गुजरात राज्यना पूर्व मंत्री श्रीमान ब्रिजेश मिर्जाजी, जिला पंचायतना अध्यक्ष कंचनबा वाघेलाबेन, सरपंच श्री चांगोदर ग्राम पंचायत, कलेक्टर महोदया, डीडीओ अमदावाद અને આજ ચાંગોદરની અંદર આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મહોદયા, ડીડીઓ અમદાવાદ અને આજ ચાંગોદરની અંદર આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો યુવા મિત્રો બધાને મારા મનથી રામ રામ નમસ્કાર। મિત્રો આજે મારે કે બહુ લાંબુ ભાષણ નથી કરવાનું। આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને આપણે નીકળ્યા છે। એની અંદર બે શબ્દ છે, એક વિકસિત ભારત અને બીજો સંકલ્પ યાત્રા। આ જે યાત્રા છે એ 2047માં એટલે 25 વર્ષ પછી આપણો દેશ સંપૂર્ણ વિકસિત હોય એનો સંકલ્પ કરવાની યાત્રા છે। મોદી સાહેબે આ 10 વર્ષની અંદર અનેક ક્ષેત્રોમાં પરિવર્તન કર્યા। હું દેશભરમાં ફરું છું, અનેક પ્રકારના સંમેલનોમાં, મીટિંગોમાં, ક્યારેક ડોક્ટરોનું હોય, ક્યારેક એન્જિનિયરોનું હોય, ક્યારેક ચાર્ટ એકાઉન્ટન્ટનું હોય, ક્યારેક ઉદ્યોગપતિઓનું હોય, ક્યારેક પત્રકારોનું હોય, હું જતો હોઉં છું। દરેક ક્ષેત્રની અંદર ભાઈ રવા દે, હવે રવા દે, દરેક ક્ષેત્રની અંદર નરેન્દ્રભાઈએ ખૂબ મોટું પરિવર્તન કર્યું। દેશની સુરક્ષાની વાત હોય, પેલા રોજ બોમ્બ ધમાકા છાપાવાળા છાપવાનું એ ભૂલી ગયા હતા, એટલા બોમ્બ ધડાકા થતા હતા, કોઈ ચિંતા નથી। પણ એક જ વાર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પાઠ ભણાયો, ખોડ ભૂલી ગયા છે। દેશને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્રભાઈ। કાશ્મીરમાંથી ધારા 370 હટાઈ લેવાનું સ્વપ્ન સરદાર પટેલના ટાઈમથી, શ્યામા પ્રસાદ મુખર્જીના ટાઈમથી અધૂરું મોદી સાહેબે ફટાક કરીને પૂરું કરી દીધું। કેટલાય લોકો એવા હતા દેશમાં 550 વર્ષથી આપણા દેશમાં ભગવાન રામ તંબુમાં રહેતા હતા, મંદિર નતું બની શકતું। નરેન્દ્રભાઈએ મંદિર બનાવવાનું કામ પણ ચપટી લગાડતા પૂરું કરી દીધું। દુનિયા આખી ચંદ્रमा પર પહોંચી, આપણો તિરંગો નતો પહોંચ્યો। નરેન્દ્રભાઈએ ચંદ્रमा પર ચંદ્રયાન મોકલીને શિવ શક્તિ પોઈન્ટ પર તિરંગો ફહરાવવાનું કામ પણ નરેન્દ્રભાઈએ કરી નાખ્યું। દેશના અર્થતંત્રની અંદર દરેકે દરેક પેરામીટર્સ આજે આઝાદીના 75 વર્ષમાં સૌથી સુંદર હોય એ પ્રકારનું કામ કર્યું। ઔદ્યોગિક વિકાસ 75 વર્ષના 10 વર્ષના ગાળાઓને લઈ લઈએ તો સૌથી વધારે ઔદ્યોગિક વિકાસ નરેન્દ્રભાઈના સમયમાં થયો। આરોગ્યના કાર્ડ આપવાના હોય, દરેક ક્ષેત્રની અંદર કર્યું। ઘણીવાર પત્રકારો મને પૂછે કે અમિતભાઈ, આ બધામાં તમે સૌથી વધારે માર્ક કોને આપો? મેં કોઈ વિવાદ વગર, કન્ફ્યુઝન વગર, દુવિધા વગર પત્રકારોને કહું છું, આ બધામાં સૌથી વધારે માર્ક જો નરેન્દ્ર મોદી સાહેબને આપવાના હોય તો 60 કરોડ ગરીબોના જીવન સ્તરને ઊંચું લાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। દેશના 60 કરોડ ગરીબોને ઘર મળે, ઘરમાં ચકલીથી પાણી આવે, ગેસનું સિલિન્ડર હોય, શૌચાલય જાજરૂ ઘરમાં જ બનેલું હોય, 5 લાખ સુધીની બધી જ દવાઓ, ઓપરેશનો અને હોસ્પિટલાઇઝેશન
મફત થતું હોય અને ભગવાને જેને નબળી સ્થિતિ આપી હોય એ દરેક માણસને મહિને 5 કિલો ઘઉં ચોખા મળે એવી વ્યવસ્થા કરવી એનાથી મોટું કામ કોઈ જ કામ નથી. નરેન્દ્રભાઈએ મોદી સાહેબે આ બધું જ 9 વર્ષની અંદર પૂરું કર્યું. કરોડો બહેનો ગરીબ બહેનોના ઘરમાં ગેસના સિલિન્ડર મૂકે કલ્પના નતા કરી શકતા. 4 કરોડથી વધારે ગરીબોને આવાસ આપ્યા. દરેક ઘરમાં જાજરૂ બનાવવાનું કામ કર્યું. દરેક ઘરની અંદર ગુજરાતમાં સાણંદ તાલુકામાં બધાના ઘરમાં ચકલીથી પાણી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે પૂરું કર્યું. દરેક ગામને રોડથી જોડવાનું કામ કર્યું. દરેક ઘરમાં વીજળી પહોંચાડી દીધી. દરેક ઘરમાં બેંક એકાઉન્ટ પહોંચાડ્યું અને દરેક ગરીબને 5 કિલો અનાજ દર મહિને મળે એવી વ્યવસ્થા કરી. ચાંગોદરવાલા મને જરા બધા કહેજો, કોરોનાની 2 રસીઓ લાગી છે કે નથી લાગી? ભાઈ જરા જો બોલો તો હાથ ઊંચા કરો, લાગી હોય ને. બધાને કોરોનાની 2 રસીઓ મળી ગઈ છે ને? કોઈ પાંચિયાનો ખર્ચો કરવો પડે છે? જરા જોરો રૂપિયોને હું તો પાંચ્યું કહું છું. લા પાંચિયાનો ખર્ચો કરવો પડે છે. હવે તો પાંચ્યું મળતું નથી પણ કરવો પડે છે. ઉપરથી કોફી પીવડાવીને મોબાઈલમાં સરસ નરેન્દ્રભાઈનો હસતા ફોટા જોડેનું સર્ટિફિકેટ વોટ્સએપથી તમારા ઘરમાં મોકલી દીધું.